મતદાર યાદીમાં નામ ખોટી રીતે કમી કરવાના મામલે જમિયત ઉલમાએ બનાસકાંઠાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। જો વાત કરવામાં આવે તો મતદાર યાદીમાં ફોર્મ નંબર 7નો ખોટી રીતે ઉપયોગ કરી હકદારના મતદારોના નામ કમી કરવાના પ્રયાસ સામે જમિયત ઉલમાએ બનાસકાંઠા જિલ્લા બોડી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જમિયતના પ્રતિનિધિ મંડળે કલેક્ટર માન્ય મહીર પટેલને રૂબરૂ રજૂઆત કરી જવાબદાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી અને FRI દાખલ કરવાની માંગ કરી હતી। જમિયતે જણાવ્યું કે BLO દ્વારા સર્વે બાદ પણ નામ કમી થવું ગંભીર બાબત છે, જે લોકશાહી અદના અધિકારો પર સીધો હુમલો છે। બનાસકાંઠા ઉપરાંત પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ આવી અનેક ફરિયાદો સામે આવી હોવાનું જણાવાયું છે। જો આ અંગે સમયસર નિર્ણય નહીં લેવાય તો હાઈકોર્ટના માર્ગ અપનાવવાની ચેતવણી આપવામાં આવી છે। આજના પ્રતિનિધિ મંડળમાં જિલ્લા જમિયતના જનરલ સેક્રેટરી અતિકુર રહેમાન સાહેબ કુરેશી, મૌલવી ફારૂક અલીગંજપુરા, मौलवी उमरलाल बावलचूड़ी, मौलवी नज़ीरभाई कालेड़ा, जाबिरभाई जुणकिया, मौलवी कमरुद्दीनभाई हसनपुर, मौलवी असद उमतिया दांता, मौलवी अब्बास पुंजपुर, मौलवी अब्बास रतनपुर, मौलवी अबूबकर मोमनवास, नफीसुररहमान कालेड़ा, अब्दुल हकभाई चौईस अलीगंजपुरा, आरिफभाई सलाट पालनपुर, मौलवी आरिफ पालन, मौलवी अबुल हसन ऑर्गेनाइजर वगैरह उपस्थित रही विरोध व्यक्त कर्यो हतो। आज SIR ની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સરાહનીય છે। સાથે સાથે SIR ની સાથે ફોર્મ 7 જે છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। અનનોન વ્યક્તિ પણ મતદાર અધિકાર જેને આપવામાં આવ્યો છે એના ત્રાપ કરવા માટે, એનો ઉલ્લંઘન કરવા માટેનો એક મોટું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે। આજે જ્યારે SIR ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે આપણે BLO જે છે ઘરે ઘર જઈને એમની વિઝિટ લીધી છે, એમનું સર્વે કર્યું છે અને સર્વે કર્યા બાદ પછી આ લોકોએ પછી ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ ભર્યા બાદ એ લોકોએ એક ઈરાદાપૂર્વક એક ખાસ ષડયંત્ર ઊભું કરીને કઈ રીતના નામો કમી થાય એના માટે એમણે આજે આનો ઉપયોગ કર્યો છે। અમારી ખાસ વિનંતી છે કે આવા જે વ્યક્તિઓ છે, જે આવા જે કાયદેસર જે આપણને કાયદાકીય અધિકારો આપવામાં આવ્યા છે, આપણા ફંડામેન્ટલ અધિકારો આપવામાં આવે છે, ફંડામેન્ટલ અધિકારોને લૂંટવા માટે, એને છીનવી લેવા માટે અને અમારા જે મતનો હક છે એને છીનવી લેવાનો આજે જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ હીન પ્રયાસ છે, જેને અમે વખોડીએ છીએ। આજે કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપ્યું છે। બનાસકાંઠાની અંદર દાંતા, ધાનેરા, ડીસા અને વડગામ, પાલનપુર આ વિસ્તારોની અંદર જાણવા મળ્યું છે કે ઘણા ખરા ફોર્મ 7ની સાથે નામ કમી કરવામાં આવ્યા છે, એની કાર્યવાહી થઈ રહી છે। અમારી માંગણી છે કે જો આ કાર્યવાહીને રોકવામાં નહીં આવે તો અમે જમિયત ઉલમા વતી હાઈકોર્ટમાં જવા તૈયારી રાખી છે।